વારે વાહ, જરાક આખો દેખાય છે. હવે આપણે બસ નજીક પહોંચી જવા આવ્યા છીએ અને વરસાદ થઈ ગયો છે ચાલુ. હવે આપણે મોબાઈલની સેફટી એ કરવી પડશે નહીં કંઈક. તો અમે ફાઇનલી પહોંચી ગયા પ્રભાસ પાટણ, ઓસમ ડુંગર. પ્રભાસ પાટણ હું સોરી ક્યાં પાટણ. વાવ, અરે હાઈલા રાખે હાડકા, સોરી જીભમાં હાડકું ન હોય, ચામડા જ હોય. એટલે ચામડાની જીભ છે તો ફીસલી જાય એવું કંઈ ના હોય. એવું બહુ મન ઉપર નહીં લેવાનું હું બોલું હો. જો દેખાય આમ કેમેરામાં એટલો સરસ નથી દેખાતો જેટલો મને સામે દેખાય છે. રસ્તા જોઈ લ્યો. વારે વાહ, આપણે એકદમ નજીક પહોંચી ગયા છીએ હવે. આ તો બહુ તોડ છે, ચડાશે આ પૈડા જ પાણા. આમ તો જો રસ્તામાં આ શું રહી ઓલી ટૂંટું હોય ને, પાણી ભેગા પાણા તણાઈને આવ્યા એવું છે, ઉપરથી આવ્યા હોય ને. વારે વાહ, અહીંયા આપણી ગાડી જશે ત્યાં સુધી આપણે જાશું, પછી રોતા રોતા ચડી જાશું. જો કેવો મસ્ત ડુંગર છે. આટલો જ નથી હો, આમ આગળ ઘણો છે, પણ ટૂંકમાં આપણા રસ્તામાં આટલો આવે એટલે હું બતાવું છું. આમ જો સો બ્યુટીફુલ. જો તો આહા હા 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 હા, જબરજસ્ત પાણી એટલું છે. હવે બોલ એકદમ મસ્ત છે ને. અહીંયા સુધી એની જણ ઉડે છે ને આખું ગામ દેખાય છે પાછળ. તાજું તાજું આમ તો પાણી કેવું સરસ જાય છે. આ જો અહીંયા બધું કેટલું સરસ પાણી, મજા આવી ગઈ. મન રાજી રાજી, ગાર્ડન ગાર્ડન થઈ ગયું દિન. આ પહાડ આખા જો આ જે ધોધ પડે ને મેન, હું આ ધોધ માટે જ આવી છું, મારો કોઈ બોલ નથી. આ પાટણ વાવની મેઇન એન્ટ્રન્સ કંઠાઈ મહાદેવ. બેકગ્રાઉન્ડમાં ડુંગરો. આરામથી 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 જો. અલે આ બસ કઈ નહીં દેખાડ. કંઠાઈ મહાદેવ બેગ લેતો આવું. હાલો બેગ લઈને પછી આપણે આગળ વધીએ હો. હા સારું હાલો. હા, અહીં જો ભરવાડી ઈરું, અહીંયા ત્રાસ છે. અમારા ઘરે બહુ ત્રાસ છે આનો. ભરવાડી ઈર જો આ દેખાય. અને તમે શું કહો એ કહેજો. બિચારી હાવ નિર્દોષ હોય, કોઈને કાંઈ ન કરે, પણ આ હોય બહુ આમ હાવ કચરાઈ જાય. તો અહીંયા કંઈક બનશે કદાચ. હલો ફ્રેન્ડ્સ, અમે અહીં જે જગ્યાએ પહોંચ્યા નથી ધોધ મારો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું તમને બતાવું કંઈક. આહા, ઓહો, જોઈ લ્યો મિત્રો, મસ્ત મજાની ગુફા છે. હાલો હાલો પકડ, વિડીયો ચાલુ છે. ચાલો ફાઇનલી ગુફામાં બેસવાનો વિચાર કર્યો. હવે એટલું અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો. જો અંદર આ જો આવી ગુફા છે.
શું કરશો જજો કઈ કચરાય નહીં જીવડા બીવડા બેહી જા અહીંયા. મને બીક લાગે અરે કઈ ન હોય અહીંયા બેહી જા. જા ગુફામાં બેસી ગયા તૂટ્યું વરીને અહીં રાખી દીધું અમારું બેગ જે મારું જમવાનું છે અહીં બેહી જા. તો વરસાદ એવું લાગે ને અહીંયા બેસવાનું કે મને બેહાય હા હા બેસ. ફાઇનલી ગુફામાં જમી લીધું અને હવે આપણે જઈએ છીએ આ રસ્તો બંધ છે અહીંથી હલાય એવું છે નહીં નકર આ રસ્તો હતો અત્યારે તમે જુઓ ત્યાં એકદમ પાણી આવી ગયું છે એ રસ્તો બંધ થઈ ગયો છે હા આગળ જવાનો ને હા ને જો અમારે આજે સ્પોર્ટ ડ્રેસ પહેરીને તો વરસાદ આવે ને તો કે હું ભીનો ન થાઉં ત્યાં પાણી આવી ગયું નહીં છે ભાઈ હાલો હાલો પાછો એમ નહીં એ બધા એમ ભાઈ આપણે કઈ બાજુ અહીંયા છે ભાઈ જો જો હવે તો તમે હલાવી હલાવીને ગંધ કાઢી જો પર્વત ને અડે વાદળા સામે બહુ નથી એ ઉપર કોનું ઘર હશે શું છે ઈ આ ઘર જેવું છે તી હા ના પછી ક્યારેક તમે ને કહાન આવજો ભીમની થાળી એ અહીંયા છે હાલો ભીમની થાળી ને ગૌમુખી ગંગા ને ટપકેશ્વર મહાદેવ જોવા જઈએ ધીમે ધીમે આવેલા જઈએ શ્વાસ ચડે એમ તો તોડવાળો રસ્તો છે જો અહીંયા મધુર ઝરણાનો અવાજ આવે છે ઉપરથી આવે છે પાણી હા જો આગળ નીકળી ગયા મારે એકલું ચાલવાનું હોય એકલું ચાલવાનું હોય તમે શાહરુખ ખાન છો એમ કરો તે વારે વાહ વાત છે ફિલ્મી થઈ ગયા આ તો હા અહીંયા પાણી છે રસ્તામાં જો છપ 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 ખડખડ વહેતા ઝરણા અહીંથી એટલો અવાજ આવે છે ઉપરથી પાણી આવે ને એનો ને બહુ સરસ વાતાવરણ છે અમે પહેલી વખત આવ્યા છીએ તો તમે આવજો તારી ફેવરિટ વસ્તુ સામે દેખાય છે મારી ફેવરિટ નથી પગથિયા પૂછી લઈએ આપણે બરોબર ઊંચું છે હો યોગ્ય લાગે તો જવાનું કઈ ટપકેશ્વર મહાદેવ કેટલી સીડી ચડીને છે 250 સીડી છે અરે હા ઈજી આવી જાય હાલો બોલો માર નથી આવું 250 નહીં 250 કેમ થાય ખબર છે 250 અરે 500 વર્ષ જટાશંકર ગયા એનાથી તો ઘણું ઓછું કહેવાય કાંઈ નહીં ન્યાય 250 જ છે હો ત્યાં છે 500 માથે હો તમે જઈ આવો અહીં નીચે રાહ જોઉં છું એ હા ભલે ભલે ઓહો થઈ જાય ના માં ના થાવ કીધું ના પાણી હું બાજી છો જો અહીંયા કરેણનું ઝાડ છે મિત્રો ને આપણે જવાની બહુ ઈચ્છા નથી તો હું અહીંથી જ વિડીયો ઉતારીને તમને બતાવું અહીંથી પગે લાગેલા ઉભા રહ્યો નીલકંઠ મહાદેવને હે મહાદેવ હું આવ્યા બરોબર બધું મિત્રો ખાલી 250 પગથિયા ચડવાના છે બોલો હવે એમાં જ એમ કહે છે કે નહીં તો અમારે કેમ કરવું કયો જોઈએ એક તો જમાડી અને હવે પગથિયા ચડાવવા છે જો નથી જમાડી તું શું કહેતી હતી કઈ નથી કેતી એમ કે જમવું છે જટ જમવાનું ગોઠવો તો હાલો થોડું ચડીએ હાલો જો કેટલી ઉંમર મોટી ઉંમરના માણસો આવે છે આમ જો હું તો એનાથી મોટી છું એ 50 વર્ષના હોય ને હું 80 વર્ષની છું આપણે છે ને વાં નથી જવું અહીંથી ખાલી 250 પગથિયા ચડીને ત્યાં જ જવું છે અને આ ઝરણું વહે છે ને મેઇન ધોધ ઉપર છે એ હું તમને પછી બતાવીશ મિત્રો આ જો અહીંયા ઊભી છે અને એવી રમતું કરતી ચડીને જરા કંઈ આગળ જાઉં ને તો એ પાછી વળી જાય છે આપણે આમ જવાનું છે જો પૂછીને પગ મૂકે છે પગ મૂકું એટલું ચાલવાનું પછી ચડવાનું છે જો એરિયા બધા જો
વરસાદ છે. જો મિત્રો કે લાઈક કરો ને શેર કરો. ચાલુ છે. અહીંયા નાવા જેવું છે, બધાય નાય છે. રિટર્નમાં અમે વિચારશું એ આપણે વાનંદ નામ કે અહીંયા આવશું? અહીંયા નાઈ શકે ના, આમ બહુ સરસ છે, પહાડ છે ને. અહીંથી મોટો ધોધ જોવા દે પછી નહીં. આથી ખેંચીને ગયા શેના ફળ કીધા? નોની. નોનીના ફળ, એનો ઉપયોગી ઘણો છે કાં? હા હા, ગૂગલમાં સર્ચ કરી લેજો નોની. અને એને સ્કિન માટે ઉપયોગ કરાયો. જો આખું આ કરેણનું વન છે એમ કે છે. આ પીળું પીળું દેખાય ને, જો કેટલી ગ્રીનરી છે તમે જોઈ શકો છો. ઓહ હા ભાઈ, હાલો આગળ વધીએ આપણે. હાલો. શું કરો છો એ? હું જાઉં છું આગળ. ક્યાં? ત્યાંથી થોડી જવાય, આમ રસ્તો છે. એ પડશો. ઓય ત્યાં શું છે? કુંડ છે? જો તો આ ક્યાં ચડ્યા? એ આમ આવો પાછા, હાલો હવે. એ હાલો હાલો હાલો, આમ હાલો તો સીધી રીતે. આવો આમાં હમણાં પછી તમારી ખબર હોય. એનો વારો એવો કાઢવો ને મારે, હમણાં વિડીયો બંધ કરીશ અને પછી એનો વારો કાઢવાનો છે આજે. હવે હે તમારો વારો નીકળશે. આવો આમાં. આવો અહીંયા, આવો આવો. ના ના, એને નથી અંદર બોલાવી. હા હા, અહીં ઊભી છે અને વરસાદને લીધે ઝાખું થઈ ગયું છે. આ હાલો ધીમે ધીમે, આપણે ક્યાં ઉતાવળ છે? હાલો હોય, હવે જો આ અવાજ આવે નજીક જ છે. કઈ નજીક નથી. તમે ક્યાં ના કલાક થયા કયો અહીંયા છે ક્યાં હજી આવ્યું જ નહીં કાંઈ. અરે હા હા, કાંઈ નથી. એરિયા જોમાં પીળા કલરનું દેખાય જ નહીં છે. ક્યાં પીળા કલરનું? એરિયામાં અમે ક્યાં પીળા કલરનું? કાંઈ મને નથી દેખાતું. હાલ જરાક આગળ હાલ. ક્યાં મને દેખાડો પીળા કલર? અહીંયા મારી આગળ કાંઈ પીળા કલરનું જો કાંઈ ઓલા નથી. ખાચામાંથી દેખાય. ઈ ક્રીમ કલરનું છે. હા બસ અહીંયા જ છે. જય કાંઈ ત્યાં નથી. અને આ જંગલની વચ્ચે છે. આમ જો ચારેય બાજુ જંગલ જ છે. બોલેરિયું જંગલ. હાલો હવે. હલો ફાઇનલી હવે પહોંચી ગયા આપણે. જ્યાં સામે જઈ મોઢા ઉપર બીજો સ્મિત દેખાય છે. અને બહુ ત્યાં વરસાદ છે હો. આ ધોધ પાછળ દેખાય. હાલો
ઉપર ઉપર